નમસ્કાર. વર્ચ્યુઅલ ક્લાસરૂમ ટ્રેનિંગ સેશનમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજે હું ITIમાં ચાલતા ડ્રાફ્ટમેન સિવિલ ટ્રેડ અંતર્ગત ટાઈપ્સ ઓફ ગ્રાઉન્ડ ફ્લોરિંગ લેસન વિશે આપ સૌને તાલીમસર માર્ગદર્શન આપીશ. આજનું આપણું લેસન છે ટાઈપ્સ ઓફ ગ્રાઉન્ડ ફ્લોર. સૌથી પહેલાં આપણે ગ્રાઉન્ડ ફ્લોરના પ્રકારો જોઈશું. ગ્રાઉન્ડ ફ્લોરના પ્રકારો છે મડ ફ્લોરિંગ, બ્રિક ફ્લોરિંગ, ફ્લેગસ્ટોન ફ્લોરિંગ, ટાઇલ ફ્લોર, ટેરેઝો ફ્લોર, ટિમ્બર ફ્લોર, કોન્ક્રીટ ફ્લોર, મોઝેક ફ્લોર, આસફાલ્ટ ફ્લોર, ગ્રીનોલેથિક ફ્લોર અને માર્બલ ફ્લોર. આપણે આજે આ લેસનમાં આ તમામ ટાઈપના ફ્લોર વિશે ડિટેલમાં જોઈશું. સૌથી પહેલું છે મડ ફ્લોરિંગ. ગ્રાઉન્ડ ફ્લોરમાં કાદવ વડે ટોપિંગ કરવામાં આવે એટલે કે મડ વડે ટોપિંગ કરવામાં આવે તો તે મડ ફ્લોર તરીકે ઓળખાય છે. આ સસ્તું અને સરળતાથી રિપેર કરી શકાય તેવું ગામડાઓમાં મોટે ભાગે મડ ફ્લોરિંગ તૈયાર કરવામાં આવે છે. તૈયાર કરેલ ભોંયતળિયા ઉપર આશરે 25 સેન્ટીમીટર જાડું ભીની માટીનું પુરાણ કરવામાં આવે છે. તેને ટીપીને એટલે કે દબાવીને 15 સેન્ટીમીટરનું જાડાઈનું બનાવવામાં આવે છે. એટલે બેઝિકલી સૌથી પહેલાં એ 25 સેન્ટીમીટર જાડું હોય તમે જ્યારે માટી પૂરો ત્યારે ભોંયતળિયા ઉપર, પણ ત્યાર પછી એને ટીપીને 15 સેન્ટીમીટરનું બનાવવામાં આવે છે. સારી રીતે દબાવીને તેની ઉપર 1:4 પ્રમાણમાં સિમેન્ટ અને ગાયનું છાણ મિક્સ કરીને બનાવવામાં આવે છે. એટલે 1 ભાગ સિમેન્ટ અને 4 ભાગ ગાયનું છાણ. તે સુકાયા પછી જ ભોંયતળિયાનો ઉપયોગ કરવામાં આવે છે. ત્યાર પછી છે ઈંટોનું ફ્લોરિંગ એટલે કે બ્રિક ફ્લોરિંગ. આ પ્રકારનું ફ્લોરિંગ સસ્તા કન્સ્ટ્રક્શન માટે, ઉપર ભારે વસ્તુનો સંગ્રહ કરવાના હોય તેવા વેરહાઉસ, સ્ટોર વગેરે સ્થળ માટે આ પ્રકારનું ફ્લોરિંગ બનાવાય છે. ઉત્તર પ્રદેશ, પંજાબ જેવા સ્થળોએ આ પ્રકારનું ફ્લોરિંગ વધારે ઉપયોગમાં લેવાય છે. ઈંટોના ટુકડાને સિમેન્ટ મોર્ટારમાં મિક્સ કરવામાં આવે છે. તેમાં સિમેન્ટ નાખીને અથવા હાઇડ્રોલિક મોર્ટાર વડે બનાવવામાં આવે છે. આ પ્રકારના ફ્લોરિંગમાં સૌ પ્રથમ બેઝને ખૂબ જ દબાણ આપીને અથવા ફટકા મારીને બેઝને મજબૂત તૈયાર કરવામાં આવે છે, જેથી ભોંયતળિયું જમીનમાં દબાય નહીં. 50 સેન્ટીમીટર બ્રિક ફ્લોરિંગમાં બેઝ માટી, કોન્ક્રીટ, પથ્થરના ટુકડા દબાવીને બનાવવામાં આવે છે. આ સપાટી તૈયાર થયા બાદ એટલે બેઝ તૈયાર થયા બાદ તેની સપાટી પર 10થી 15 સેન્ટીમીટર મોટું ચૂનાનું પડ તૈયાર કરવામાં આવે છે. તેની પર ઈંટોનું પડ બનાવવામાં આવે છે અને તેની ઉપર માટી કે રેતી નાખવામાં આવે છે. એટલે સૌથી પહેલાં ભોંયતળિયા ઉપર બેઝ તૈયાર કરવામાં આવે છે. આપણે ફિગરમાં જોઈએ તો આ બ્રિક ફ્લોર દર્શાવેલો છે, જેની અંદર 150 mmનું લીન કોન્ક્રીટ છે. સૌથી પહેલાં ભોંયતળિયું, એના ઉપર બેઝ, સબફ્લોર અને એની ઉપર તમારું 18 mm થીક મોર્ટાર પાથરેલો છે અને એની ઉપર તમારી ઈંટોનું ફ્લેટ લેયર કરેલું છે. આ રીતે બ્રિક ફ્લોર તમે જોઈ શકો છો. ત્યાર પછી છે ફ્લેગસ્ટોન ફ્લોરિંગ. ફ્લોરિંગમાં પથ્થર એટલે કે સ્ટોનનું ટોપિંગ કરવામાં આવે છે તેવા ફ્લોરિંગને ફ્લેગસ્ટોન ફ્લોર કહે છે. આ પ્રકારના ફ્લોરમાં સ્ટોન સ્લેબનો ઉપયોગ કરવામાં આવે છે. આ સ્લેબ 750 mmથી વધારે લાંબો અને 350 mmથી વધારે પહોળો તેમજ 38 mmથી વધારે થીક હોતો નથી. શેડ, ગોડાઉન, વર્કશોપ વગેરેમાં આ પ્રકારનું ફ્લોરિંગ વપરાય છે. અહીંયા ફિગરમાં તમે જોઈ શકો છો ફ્લેગસ્ટોન ફ્લોરનો સેક્શન દર્શાવેલો છે. એની અંદર સૌથી પહેલાં આપણે જે બ્રિક સ્ટોન ફ્લોરિંગમાં જોયું એ જ
કે 150 mmનું તમારું લીન કોન્ક્રીટનું લેયર હોય, એની ઉપર 20 mm મોર્ટાર બેડ બનાવાયેલો છે. મોર્ટાર પાથરીને એની ઉપર બેટન મૂકીને ફ્લેગસ્ટોન વ્યવસ્થિત ગોઠવીને ફિક્સ કરાય છે. હવે આપણે ફ્લેગસ્ટોન ફ્લોરના પ્રકાર જોઈશું. સૌથી પહેલું છે ટાઇલ ફ્લોર. સિમેન્ટ મોર્ટારની પાતળી સપાટી તૈયાર કરીને ચોરસ, લંબચોરસ ટાઇલ્સોને ઠોકીને બેસાડવામાં આવે છે. એટલે આગળ આપણે જે 2 ફ્લોર જોયા એની અંદર આપણે પહેલાં સિમેન્ટ કોન્ક્રીટનો 150 mm થીક ફ્લોર બેઝ તૈયાર કરવાનો અને એની ઉપર સિમેન્ટ મોર્ટારની પાતળી સપાટી કરવાની. એની ઉપર ટાઇલ્સને ઠોકીને બેસાડવામાં આવે છે. તમે જોયું હશે કે જે કડિયા હોય એ સ્લરી ઉપર ટાઇલ્સ ફિક્સ કરે અને એની ઉપર હથોડીના પાછલા ભાગથી હળવું ઠોકે, જેથી કરીને ટાઇલ્સ ફિક્સ થાય. ટાઇલ્સની કિનારીઓમાં પણ સિમેન્ટ મોર્ટાર ભરવામાં આવે છે. ટાઇલ્સો લગાડવાથી ભોંયતળિયાની જાડાઈમાં ઘટાડો થાય છે. જ્યારે ટાઇલ્સ બરાબર સેટ થઈ જાય છે ત્યારે કાર્બોરેન્ડમ સ્ટોન ઘસવામાં આવે છે, જેથી કરીને ટાઇલ્સ ઉપર જો તમારો સિમેન્ટ મોર્ટાર લાગ્યો હોય તો એ સાફ થઈ જાય અને ટાઇલ્સને ફિનિશિંગ મળે, ચમક મળે. વિટ્રીફાઇલ ટાઇલ્સમાં કાર્બોરેન્ડમ સ્ટોન ઘસવાની જરૂરિયાત રહેતી નથી. જે આજકાલ માર્કેટમાં વિટ્રીફાઇલ ટાઇલ્સ સૌથી વધારે વપરાશમાં છે. ત્યાર પછી આપણે જોઈએ સિમેન્ટ કોન્ક્રીટ ફ્લોર. સામાન્ય પ્રકારના મકાનમાં હાલના સમયમાં સિમેન્ટ કોન્ક્રીટનું ભોંયતળિયું ઉપયોગમાં લેવાય છે. આ ભોંયતળિયું મજબૂત, ટકાઉ, આકર્ષક તથા સરળતાથી રિપેરિંગ કરી શકાય તેવું હોય છે. બીજા પ્રકારના ફ્લોરિંગની જેમ જ આ પ્રકારમાં પણ પહેલાં સબબેઝ તૈયાર કરવામાં આવે છે. જો જમીન નબળી હોય તો પથ્થર અને ઈંટોને ઠોકીને સબબેઝ બનાવવામાં આવે છે. તેની ઉપર 10થી 15 સેન્ટીમીટર જાડાઈમાં ચૂના કોન્ક્રીટને પાથરવામાં આવે છે. જ્યારે તે આશરે 2.5 મીટરની લંબાઈની પેનલોમાં ચોરસ અથવા લંબચોરસ ભાગમાં ભરવામાં આવે છે. તમામ ભાગમાં કોન્ક્રીટ ભરાઈ જાય ત્યારબાદ લોખંડના અથવા લાકડાના મસ્ટર વડે કોન્ક્રીટને સમતલ બનાવી શકાય છે. તેથી વધારાનું કોન્ક્રીટનું પડ દૂર થાય છે. પેનલ બનાવવા માટે સામાન્ય રીતે કાચની પટ્ટીઓનો ઉપયોગ કરવામાં આવે છે. એટલે કાચની પટ્ટીથી કોન્ક્રીટનું જે લેયર હોય એમાં ચોરસ કે લંબચોરસ ટાઇલ્સનો શેપ આપવામાં આવે છે. ઉપરની સપાટીમાં ફિનિશિંગ કર્યા બાદ તેના ઉપર પાણી 7થી 10 દિવસ સુધી ભરવામાં આવે છે અને આ ફ્લોરનું ક્યોરિંગ કરવામાં આવે છે. ફિગરમાં આપ જોઈ શકશો સિમેન્ટ કોન્ક્રીટ ફ્લોર દર્શાવેલ છે ક્રોસ સેક્શન. સૌથી નીચે છે ગ્રાઉન્ડ ફ્લોર અને એની ઉપર તમારું ફૂટિંગ, જેની સાથે સૌથી નીચે છે અર્થ ફિલિંગ એટલે માટીની ભરણી કરવામાં આવે છે. એની ઉપર સિમેન્ટ કોન્ક્રીટ 100 mm થીક ભરવામાં આવે છે. એની ઉપર 25 mm થીક સિમેન્ટ પ્લાસ્ટર કરવામાં આવે છે. ચૂના કોન્ક્રીટનું પડ સુકાઈ જાય ત્યારે તેની ઉપર સિમેન્ટ કોન્ક્રીટનું 1:2:4નું એટલે કે 1 ભાગ સિમેન્ટ, 2 ભાગ રેતી, 4 ભાગ પથ્થર અને ઈંટોના ટુકડાના પ્રમાણને ભોંયતળિયાને બનાવવામાં આવે છે. ત્યાર પછી છે મોઝેક ફ્લોરિંગ. વર્ષોથી ઉચ્ચ શ્રેણીના મકાનોમાં મોઝેક ફ્લોરિંગનો ઉપયોગ કરવામાં આવે છે. જો કે હાલના સમયમાં તેનો ઉપયોગ ઓછો કરવામાં આવે છે. આ પ્રકારના ફ્લોરિંગમાં બેઝ બનાવવા પથ્થર અને ઈંટોના ટુકડા ઠોકીને લેયર બનાવીને
તેના ઉપર 4થી 6 સેન્ટીમીટર ચૂના અને રેતીનું પડ બિછાવીને 2થી 4 કલાક સૂકવ્યા બાદ જુદા જુદા આકારના સંગેમરમરના એટલે માર્બલના ટુકડા અથવા તો ટાઇલ્સને હથોડીની મદદથી સમતલ કરવામાં આવે છે. ત્યારબાદ તેની ઉપર રોલિંગ કરવામાં આવે છે. 1-2 દિવસ સુકાઈ ગયા બાદ તેને પ્યુમિસ પથ્થર વડે ઘસવામાં આવે છે અને સપાટી ચમકદાર બનાવવામાં આવે છે. રોલિંગ કર્યા પછી તમારા જે સંગેમરમરના ટુકડા છે એ ઉપર દેખાવા માંડશે. અહીંયા આપ મોઝેક ફ્લોરનો ક્રોસ સેક્શન જોઈએ તો ગ્રાઉન્ડ લેવલ ઉપર સૌથી પહેલાં અર્થ ફિલિંગ એટલે માટીની પૂરણી કરેલી છે. એને ખાંચીને એની ઉપર 150 mm થીક સેન્ડ ફિલિંગ કરેલું છે. એની ઉપર 75 mm થીક સિમેન્ટ કોન્ક્રીટનું લેયર કરેલું છે. એની ઉપર 34 mm થીક સિમેન્ટ મોર્ટારનું લેયર કરેલું છે અને સૌથી ઉપર માર્બલના ટુકડાઓ 3 mm થીક સિમેન્ટિંગ મટીરિયલથી ફિક્સ કરવામાં આવે છે. હવે આપણે ટેરેઝો ફ્લોરિંગ જોઈશું. તો હાલના સમયમાં ટેરેઝો ફ્લોરિંગ સૌથી વધારે લોકપ્રિય થયેલ છે. રહેણાંકના મકાનો અને સાર્વજનિક મકાનમાં તેનો ઉપયોગ કરવામાં આવે છે. એટલે રેસિડેન્શિયલ બિલ્ડિંગ અને પબ્લિક બિલ્ડિંગમાં આ સૌથી વધુ વપરાય છે. આ ભોંયતળિયું ટકાઉ, મજબૂત અને આકર્ષક લાગે છે. ટેરાઝો એક કોન્ક્રીટની સપાટી છે જે રંગીન સિમેન્ટમાં માર્બલ અને ચમકતા પદાર્થો મિક્સ કરીને બનાવવામાં આવે છે. ટેરાઝો ભોંયતળિયા માટે સૌપ્રથમ સિમેન્ટ કોન્ક્રીટની સપાટીથી સબ બેઝ તૈયાર કરવામાં આવે છે. એટલે કોઈપણ પ્રકારના ફ્લોરિંગમાં સૌથી પહેલાં સબ બેઝ તૈયાર કરાય છે. કોન્ક્રીટના ખરબચડા ભાગોને સાફ કરીને 1:3 સિમેન્ટ મોર્ટારથી 1થી 2 સેન્ટીમીટર જાડાઈનું પડ બનાવવામાં આવે છે. જ્યારે મોર્ટાર જામી જાય ત્યારે ટેરાઝો મિશ્રણ 1:2:5 એટલે 1:2:5 ઓલ્ટરનેટ પેનલમાં 4 સેન્ટીમીટર જાડાઈમાં સારી રીતે ફેલાવીને બનાવવામાં આવે છે. ત્યારબાદ રોલિંગ કરવામાં આવે છે. સંગેમરમર એટલે કે આરસ 80% જેટલા સપાટી પર દેખાય ત્યાં સુધી રોલિંગ કરવામાં આવે છે. સુકાઈ ગયા બાદ પહેલાં ખરબચડા કાર્બોરેન્ડમ પથ્થર અને ત્યારબાદ સ્મૂધ કાર્બોરેન્ડમ સ્ટોન મશીનમાં લગાવીને ભોંયતળિયા ઘસવામાં આવે છે. એટલે આ પ્રકારના ફ્લોરિંગમાં ખરબચડા અને સ્મૂધ એમ 2 પ્રકારના સ્ટોનથી ભોંયતળિયાને ઘસવામાં આવે છે. અહીંયા ફિગરમાં મોઝેક ફ્લોરનું ક્રોસ સેક્શન દર્શાવેલું છે. એમાં સૌથી નીચે ગ્રાઉન્ડ લેવલ છે, એની ઉપર અર્થ ફિલિંગ છે સબ બેઝમાં. એને ખાંચીને ત્યાર પછી કોઈ ગેપ નહીં રહી જાય તે કાળજી રાખ્યા બાદ એની ઉપર સેન્ડ ફિલિંગનું 150 mm થીક લેયર કરવામાં આવે છે. સેન્ડ ફિલિંગ લેયર ઉપર સિમેન્ટ કોન્ક્રીટનું 75 mm થીક લેયર કરવામાં આવે છે અને એની ઉપર સિમેન્ટ મોર્ટારનું 34 mm થીક લેયર કરવામાં આવે છે અને સૌથી ઉપર સિમેન્ટ મોર્ટારના લેયરની ઉપર 3 mm થીક સિમેન્ટિંગ મટીરિયલમાં માર્બલ પીસને ફિક્સ કરવામાં આવે છે. હવે આપણે જોઈશું ટિમ્બર ફ્લોરિંગ એટલે કે લાકડાનું ભોંયતળિયું. નાટકગૃહ, ડાન્સિંગ હોલ, ઓડિટોરિયમ વગેરેમાં લાકડાના ફ્લોરિંગનો ઉપયોગ કરવામાં આવે છે. ભેજવાળી જગ્યા ઉપર લાકડાના ફ્લોરિંગનો ઉપયોગ કરવામાં આવતો નથી કારણ કે ભેજને લઈને ફ્લોરિંગ ખરાબ થઈ જાય. સૌપ્રથમ 10થી 15 સેન્ટીમીટર જાડાઈમાં સિમેન્ટ કોન્ક્રીટની અંદર ભેજ પ્રતિરોધક પદાર્થ મિક્સ કરીને પડ બનાવવામાં આવે છે.
તમે અહીંયા જોઈ શકો છો કે આપણે આગળ જેટલા પણ ફ્લોરિંગના સબબેઝ જોયા એની અંદર ભેજ પ્રતિરોધક પદાર્થ મિક્સ કરવામાં આવતો નથી. જ્યારે લાકડું ભેજના કારણે સડી નહીં જાય એના માટે આ ફ્લોરિંગની અંદર, ટિમ્બર ફ્લોરિંગની અંદર ભેજ પ્રતિરોધક પદાર્થ મિક્સ કરીને તમારો સિમેન્ટ કોન્ક્રીટ વાપરવામાં આવે છે અને સબબેઝ બનાવવામાં આવે. જ્યારે સારી રીતે જામી ગયા બાદ ભોંયતળિયાની સપાટી ઉપર 2 મીટરના અંતરે ચણતરની નાની નાની દિવાલો બનાવવામાં આવે છે. આ દિવાલોમાં હવાની અવરજવર થઈ શકે તે માટે વચ્ચે વચ્ચે હોલ આપવામાં આવે છે. દિવાલોની ઉપર ભેજ પ્રતિરોધક સપાટી બનાવીને લાકડાના પાટિયા રાખવામાં આવે છે, જેને સ્લીપર પ્લેટ કહે છે. આ સ્લીપર પ્લેટોને બ્રિજિંગ જોઈન્ટ્સ વડે જોડીને બનાવવામાં આવે છે. આ જોઈન્ટ માટે ખીલીઓ વડે લાકડાના સ્લીપરોને જોડવામાં આવે છે. લાકડાની આ સપાટી ઉપર 2 થી 2.5 સેન્ટીમીટર મોટી ખીલીઓની મદદથી ફ્લોરિંગને એટલે કે ભોંયતળિયાને જોડવામાં આવે છે. અહીંયા ફિગર આપ જોઈ શકો છો. બેઝમેન્ટ અથવા તો ગ્રાઉન્ડ ફ્લોરમાં જે ટિમ્બરનું ફ્લોરિંગ બનાવવામાં આવે છે એનો ક્રોસ સેક્શન ફિગરમાં બતાવેલો છે. બીજા ફ્લોરની જેમ જ અહીંયા સિમેન્ટ કોન્ક્રીટનું લેયર છે, પણ એના પહેલાં નીચે એક્સટર્નલ વોલ છે. એની ઉપર સિમેન્ટ કોન્ક્રીટનું 100 થી 150 mmનું લેયર છે. એની ઉપર સ્લીપર વોલ બનાવવામાં આવી છે, થોડા એક સરખા ડિસ્ટન્સે, અને સ્લીપર વોલની ઉપર વોલ પ્લેટ ફિક્સ કરવામાં આવી છે. અને એ વોલ પ્લેટ ઉપર તમારું ફ્લોરબોર્ડ એટલે કે લાકડાના પાટિયા લગાડવામાં આવ્યા છે. અને વોલ પ્લેટ અને લાકડાના ફ્લોરને બ્રિજિંગ જોઈન્ટ્સથી ફિક્સ કરવામાં આવ્યા છે. અને વોલ પ્લેટ ઉપર DPCનું ફિલિંગ કરવામાં આવ્યું છે, જેથી કરીને ડેમ્પ પ્રૂફ એટલે કે ભેજ તમારા લાકડાના પાટિયા સુધી નહીં જાય. ત્યાર પછી આપણે જોઈશું આસ્ફાલ્ટ ફ્લોરિંગ. આ પ્રકારનું ભોંયતળિયું ધૂળ રહિત અને ટકાઉ હોય છે. તેનો ઉપયોગ પ્લેટફોર્મ, કારખાના અને નાહવા માટેની જગ્યાએ એટલે કે બાથરૂમમાં ફ્લોરિંગ કરવા માટે કરવામાં આવે છે. આ પ્રકારના ફ્લોર માટે આસ્ફાલ્ટિક ટાઇલ્સ જે અસ્થાયી ફાઇબર મિનરલ પિગમેન્ટ અને ઇનર્ટ મટીરિયલમાં પ્રેશર આપીને 250 mm થી 500 mm સાઇઝની બનાવેલી હોય છે. એટલે આસ્ફાલ્ટિક ટાઇલ્સ જે છે એની જાડાઈ 3 થી 6 mmની હોય છે. તે ભેજપ્રૂફ, ઓઇલ અને ગ્રીસની અવરોધક અને એસિડ પ્રૂફ હોય છે. આ પ્રમાણમાં તૈયાર કોન્ક્રીટથી જ્યારે ઉપરનો ફિનિશિંગ કોટ તૈયાર કરવામાં આવે છે તો વધારે મજબૂત, લાંબા સમય સુધી ખરાબ ન થાય તેમજ ઓછું ઘસાય તેવું બને છે, જે ખાસ કરીને બેસાલ્ટ અથવા ચૂનાના પથ્થરમાંથી બનાવવામાં આવે છે. એટલે ફિનિશિંગ કોટ જે છે એ બેસાલ્ટ કે ચૂનાના પથ્થરથી બનાવવામાં આવે છે. આમાં બેઝ સિમેન્ટ કોન્ક્રીટમાંથી તૈયાર કરવામાં આવે છે. સામાન્ય રીતે સિમેન્ટ, રેતી અને એગ્રીગેટના 1:2:4ના પ્રમાણમાં મિક્સિંગ કરીને બનાવવામાં આવે છે. એટલે 1 ભાગ સિમેન્ટ, 2 ભાગ રેતી અને 4 ભાગ એગ્રીગેટ. ઉપરનું લેયર 12 mm જાડું રાખવામાં આવે છે. લેયર ઉપર ટેમ્પિંગ કરીને અંદર હવા કે ખાલી જગ્યા છૂટી ન જાય તે રીતે બનાવવામાં આવે છે. લેયર બનાવ્યા બાદ લાકડાના ફ્લોટ કે પછી સ્ટીલના ફ્લોટ વાપરીને સપાટીને ફિનિશિંગવાળી બનાવવામાં આવે છે, જેથી કરીને વધારાનું જે તમારું મિશ્રણ છે એ દૂર થઈ જાય. ત્યાર પછી આપણે જોઈશું માર્બલ ફ્લોર. આ ફ્લોર
ઊંચા પ્રકારનું છે, જે મંદિર, રેસિડેન્શિયલ, હોસ્પિટલ કે જ્યાં વધારે ચોખ્ખાઈની જરૂર હોય ત્યાં આ પ્રકારનું ફ્લોર વપરાય છે. માર્બલ સ્લેબ માર્કેટમાં જુદી જુદી સાઇઝમાં સ્ક્વેર કે રેક્ટેંગલ શેપમાં હોય છે. હવે આપણે MCQ જોઈશું. ઓડિટોરિયમમાં કયા પ્રકારનું ફ્લોર વાપરશો? ઓપ્શન છે A આસ્ફાલ્ટ ફ્લોરિંગ, B ગ્લાસ ફ્લોરિંગ, C વુડન ફ્લોરિંગ અને D રબર ફ્લોરિંગ. તો એનો આન્સર છે C વુડન ફ્લોરિંગ. એટલે ઓડિટોરિયમમાં વુડન ફ્લોરિંગ વાપરવામાં આવે છે. ત્યાર પછી બીજો સવાલ જોઈશું. રેલવે પ્લેટફોર્મનું ફ્લોરિંગ કયા પ્રકારનું હોય છે? A માર્બલ ફ્લોરિંગ, B આસ્ફાલ્ટ ફ્લોરિંગ, C કોર્ક ફ્લોરિંગ કે D ફ્લેગસ્ટોન ફ્લોરિંગ. આપણે જોઈએ કે રેલવે પ્લેટફોર્મ ઉપર દરેક જણા ગયા જ હોય છે. તો માર્બલ ફ્લોરિંગ તો ક્યાં વપરાય છે? કે જ્યાં ખૂબ વધારે સફાઈની જરૂર હોય અને મોંઘું હોય. ફ્લેગસ્ટોન ફ્લોરિંગ ક્યાં વપરાય છે? મોટે ભાગે વર્કશોપમાં. કોર્ક ફ્લોરિંગ નથી વપરાતું અને જવાબ છે B આસ્ફાલ્ટ ફ્લોરિંગ. આ લેસનમાં આપણે ગ્રાઉન્ડ ફ્લોરના ટાઈપ્સથી માહિતીગાર થયા અને ગ્રાઉન્ડ ફ્લોર શા માટે બનાવવામાં આવે છે, ગ્રાઉન્ડ ફ્લોરનો ઉપયોગ શું છે, કયા કયા ટાઈપના ગ્રાઉન્ડ ફ્લોર બનાવવામાં આવે છે, એ ગ્રાઉન્ડ ફ્લોરના પ્રકારોની વિશેષતા શું છે, કઈ જગ્યાએ કયા પ્રકારનો ગ્રાઉન્ડ ફ્લોર બનાવવામાં આવે છે, દરેક ટાઈપના ગ્રાઉન્ડ ફ્લોરની રચના શું છે અને એની ખાસિયત શું છે, અને ગ્રાઉન્ડ ફ્લોરનું બાંધકામ કરતી વખતે કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવાનું એ આ લેસનમાં આપણે શીખ્યા. આભાર.